હેલો, વેલકમ. હા મારું નામ મયુર સંપત છે અને આજે આપણે ટેકનિકલ એનાલિસિસ શીખવાના છીએ. ટેકનિકલ એનાલિસિસ એટલે શું? વેન આપણે માર્કેટમાં જ્યારે આપણે કઈ રીતે આપણે માર્કેટને જોઈ શકશું? બે રીતે જોવાય છે. એક તો ફંડામેન્ટલ, એટલે એની અકાઉન્ટ્સ રિલેટેડ બધી ક્વેરીઝ કાઢી શકીએ આપણે, અને એનામાં કેટલી તાકાત છે, ઓકે, એનું સેલ્સ, એનું પ્રોફિટ માર્જિન, એનું પી રેશિયો, એની પ્રોફિટેબિલિટી, એનું ફ્યુચર ની ગ્રોથ ની અન્ડરસ્ટેન્ડિંગ, એ બધું જોઈને આપણે એક ફંડામેન્ટલ પોઈન્ટ ઓફ વ્યૂ થી કોઈ પણ એક પર્ટિક્યુલર સ્ટોકને, એક પર્ટિક્યુલર સ્ક્રિપ્ટને આપણે જોઈ શકીએ છીએ. અને બીજી રીતે આપણે જોઈ શકીએ છીએ એ ટેકનિકલ એનાલિસિસ. સો આજે આપણે ટેકનિકલ એનાલિસિસ વિશે આપણે જાણવાના છીએ. પ્લીઝ એક્સક્યુઝ, મારું ગુજરાતી એટલું બધું સારું નથી, પણ આઈ વિલ ટ્રાય કે તમને જેટલી બને એટલી સિમ્પલ લેંગ્વેજમાં હું તમને ટેકનિકલ એનાલિસિસનું અન્ડરસ્ટેન્ડિંગ આપી શકું છું. ઓકે, સો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ હું મારું પ્રેઝન્ટેશન ચાલુ કરું છું. ઓકે, સો પ્રેઝન્ટેશનમાં મારી કંપનીનું નામ છે ઇન્ડિયન ટર્ટલ્સ. ઓકે, અને એ 2012માં મેં સ્ટાર્ટ કરેલી. ઓકે, જ્યારે હું પણ તમારી માફક જ એકદમ જ ફ્રેશર હતો આ માર્કેટમાં. તમને એક નાનું બેકગ્રાઉન્ડ આપી શકું, પણ બિફોર ધ બેકગ્રાઉન્ડ, ઓકે, એક ડિસ્ક્લેમર હોય છે જે અમને સેબીના રૂલના હિસાબે તમને કહેવું પડે કે સ્ટોક ઓપ્શન, સ્ટોક ટ્રેડિંગ એ રિસ્કી એક્ટિવિટી છે. ઓકે, અને જે પણ એક્શન તમે લ્યો છો માર્કેટમાં, એ તમે સમજી વિચારીને લ્યો છો. ઓકે, મયુર સંપત અને ઇન્ડિયન ટર્ટલ્સ કોઈ પણ લોસીસમાં તમારી સાથે ભાગીદાર નથી થવાના. ઓકે, અને તમે જે આ શીખો છો, જે સમજો છો, બરાબર છે, એ પ્રેક્ટિકલી આપણે ટ્રેનિંગ પર્પસ માટે યુઝ કરીએ છીએ. સો જેટલા પણ આપણા એક્ઝામ્પલ લેવામાં આવશે, એ બધા જ એક્ઝામ્પલ ફોર ટ્રેનિંગ પર્પસ જ હશે. સો એ તમે નોંધ લેજો. I hope you are able to understand this. Okay, so હવે આપણે આગળ જશું. સો ઇન્ડિયન ટર્ટલ્સ એક નાની શરૂઆત જે થયેલી હતી, અને જ્યારે એનું નામકરણ થયેલું હતું 12મી મે 2012, એટલે ઓલમોસ્ટ 8 વર્ષ થયા છે જ્યારે આ મેં સ્ટાર્ટ કરેલું હતું. ત્યારે તમે જોઈ શકો છો કે અહીંયા કોઈ નામ ન હતું, કોઈ મારો કંપનીનું લોગો નહીં હતું. અને પછી જ્યારે ફર્સ્ટ મીટિંગ મેં રાખેલી હતી, ત્યારે જે ફર્સ્ટ નામ મેં વિચાર કરેલું ઇન્ડિયન ટર્ટલ્સ, વેલ્થ ક્રિએટર્સ બધાએ કીધેલું, પછી માર્કેટ ટ્રેડર્સ, બાપુ ગ્રુપ, દેશી ટ્રેડર્સ, આવા ઘણા બધા નામ્સ હતા. અને જ્યારે આટલા બધા જણ એક અગાસીમાં આવીને અમે એક ગ્રુપ બનાવીને એને સ્ટાર્ટ કરવાનું અન્ડરસ્ટેન્ડિંગ હતું કે બર્ડ્સ ઓફ ફેધર ફ્લોક ટુગેધર, એટલે એક જ ટાઈપના લાઇક માઇન્ડેડ પીપલ જે હોય છે એ બધા સાથે મળી શકે છે, અને આપણું જે નોલેજ છે એને આપણે સ્પ્રેડ કરી શકીએ, એને શેર કરી શકીએ. સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ ચીજ શેર કરી શકીએ. સો ધીસ વોઝ એટલે આ અમારી સૌથી પહેલી મીટ હતી જ્યાં આઈ વોઝ ટેકિંગ ધ લીડ, અને ત્યારે જ અમારું ઇન્ડિયન ટર્ટલ્સ નામ પડ્યું છે. સો એની પછી તો સિલસિલો ચાલુ રહેલો, અને ઘણી બધી હોલમાં ને અલગ અલગ જગા ઉપર અમે જે લોનાવાલા જઈએ વર્ષમાં એક વખત ટુ ફાઇન્ડ મલ્ટીબેગર્સ, કે એક પર્ટિક્યુલર સ્ટોક આપણે લઈએ છીએ અને એક વર્ષની અંદર અંદર કે 2 વર્ષની અંદર અંદર એ ડબલ યા તો 3 ગણું કેવી રીતે વધી શકે છે. સો અત્યારે પણ તમે જોઈ શકશો, અને તમે જ્યારે અમારી સાથે જોડાયેલા છો, કેટલા બધા ટ્રેડર્સ, ઓકે,
કેટલા વર્ષોથી અમારી સાથે જોડાયેલા છે. ઓકે, ઓલમોસ્ટ 2012 થી આ બધા જણ, મહેશભાઈ છે, દિનિયાન અંકલ છે, આ ચંદ્રકાંત સાવલા, પ્રવીણચંદ્ર છેડા, સો હિતેશ છેડા સીએ છે, પછી આ ડોક્ટર ફિરોઝ છે, જે આંખના ડોક્ટર છે, અને આ વિનોદભાઈ માટુંગા રહે છે, he is 69 years old, પણ પેશન અબાઉટ માર્કેટ છે. સો ઇટ ઇઝ ઓલ અબાઉટ લર્નિંગ થિંગ્સ રાઈટ. બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે કરેક્ટ શીખવું છે, એટલે આપણે માર્કેટમાં પૈસા તોડવા નથી. એટલે નો ઇન્ડિવિજ્યુઅલ શુડ લૂઝ મની ઇન ધ માર્કેટ. એ અમારું પર્પસ છે, અને એ જ અમે વિચાર કરીએ છીએ મોસ્ટ ઓફ ધ ટાઈમ કે વોટ એવર ઇઝ ધ ગેમ બિંગ પ્લેડ, જે પણ આપણે ગેમ જે આ શીખીએ છીએ, જે રમવાના છે, ઓકે, હું કેમ આને ગેમ તરીકે લઉં છું, આ પ્રોફેશનલી બિઝનેસ તરીકે તમને લેવાનું છે. અનલેસ એન્ડ અન્ટિલ તમે આ ગેમને બિઝનેસ તરીકે યા તો પ્રોફેશનલી તમે એને નહીં લેશો, ત્યાં સુધી તમે આમાંથી પૈસા નહીં બનાવી શકશો. એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે તમે જ્યારે માર્કેટ ઉપર જાય છે તો એને બુલ માર્કેટ કહેવાય છે, અને જ્યારે માર્કેટ નીચે જાય છે તો એને બેર માર્કેટ કહેવાય છે. સો આમાં આપણને બે બાજુ જીતવાનું છે. જ્યારે માર્કેટ ઉપર જાય છે ત્યારે આપણે બાય કરીને ઉપર સેલ કરશું, એમાં આપણે પૈસા કમાઈ શકીએ. પણ એમાં બીજી એક રીત છે, જે રીત છે કે જ્યારે માર્કેટ નીચે પડે છે તો આપણે પહેલા સેલ કરી શકીએ અને નીચેમાં આપણે કવર કરી શકીએ, એટલે નીચેમાં આપણે ફરીથી બાય કરી શકીએ છીએ. તો આ બે રીત, ઉપર જશે તો પણ અને નીચે જશે તો પણ આપણે માર્કેટમાંથી પૈસા બનાવી શકીએ. અને આ ચીજ બહુ ઇમ્પોર્ટન્ટ છે ફોર અ ટ્રેડર ઓર અ ઇન્વેસ્ટર. ઓકે, અને જેમ જેમ તમે પ્રોફેશનલ બનતા જશો, જેમ જેમ આને પ્રોફેશનલ રીતે લેશો, ઓકે, એમ એમ તમને સક્સેસ મળી શકશે. ઓકે, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ કે આ ચીજ સમજવાનું છે કે આપણે બે બાજુ પ્લસ અને માઇનસ કરી શકીએ છીએ. સો પહેલા તો એ વિચાર કરો કે અહીંયા આવ્યા શું કામ, આ માર્કેટમાં તમને શું કામ આવવું છે. તમે તમારી ચોપડીમાં એક લાઈન લખો કે તમે આ માર્કેટમાં આવ્યા શું કામ છો. બધા કહે કે મારે શીખવું છે, મારે આ કરવું છે, મારે આમ કરવાનું છે, તેમ કરવાનું છે, હું મારા કામ પરથી કંટાળી ગયો છું અને મારે કંઈક લાઈન બદલી કરવી છે. સો જે લખવું હોય, તમે તમારી ચોપડીમાં એક તમને ટાઈમ આપું છું, પ્લીઝ રાઇટ ડાઉન કે તમે આ માર્કેટમાં શું કામ આવવા માંગો છો. જે પૈસા કમાવા, પૈસા કમાવા, રાઈટ. પણ ઈ પૈસા કમાવામાં તમે વિચાર કરો કે તમે ઈ એટીટ્યુડ થી આવો છો કે તમને હજી ઈ લાગે છે નહીં કરશું, થશે, કોશિશ કરશું, એવા બધા શબ્દ મોઢામાં આવી રહ્યા છે. ના, એવું નથી આવી રહ્યું, કારણ કે એક જ દેખાય છે કે ભાઈ આમાં આપણે વ્યવસ્થિત ધ્યાન આપીએ તો બે પૈસા આપણે કમાઈ શકીએ એમ છીએ. રાઈટ. સો હવે આ લેંગ્વેજ આપણે ચેન્જ કરશું. ઓકે, આ બે પૈસા કમાવાનો હિસાબ કિતાબ નથી. આમાંથી આપણે લાખો રૂપિયા, હજારો લાખો રૂપિયા કમાઈ શકીએ છીએ. ઈ એટીટ્યુડ સાથે તમે આ માર્કેટમાં આવજો. ઓકે, આપણે બે પૈસા માટે આ માર્કેટમાં નથી આવતા. તમે આ ચીજ તમારા દિમાગમાં ઘર કરી નાખો કે આપણે બે પૈસા માટે આ માર્કેટમાં નથી આવતા, અને આપણે જે શીખી રહ્યા છે, જે બહુ ઓછા માણસો શીખે છે, ઓકે, અને એટલા માટે ઓછા માણસો પૈસા કમાઈ શકે છે. સો આ એટીટ્યુડ આપણું ચેન્જ થવું જોઈએ, આપણા વિઝન ચેન્જ થવું જોઈએ, આપણે એ રીતેનું અન્ડરસ્ટેન્ડિંગ ક્લિયર હોવું જોઈએ. બોસ, આમાંથી હું પૈસા ઘરે લઈ જવાનો છું ફોર શ્યોર. જેમ જેમ મને આમાં શીખવાનું બેટર થતો જઈશ, એમ એમ હું આમાંથી પૈસા વધારે ને વધારે કમાઈ શકીશ. અને સૌથી બેસ્ટ પાર્ટ છે, અને જે સમજવાનું છે આપણને, કે ઇફ યુ થિંક યુ કેન. હવે તમે આ જોઈ શકો છો કે આટલા બધા, આ કોણ છે આ બધા?
આ લાયન છે, બટ એનામાં અંદર ઘૂસીને હા એક કૂતરું બી પાણી પી રહ્યું છે, પાણી પી રહ્યો છે, તો એનામાં કેટલા ઘટ્સ છે, હા એનામાં કેટલા ઘટ્સ છે. તો બરોબર. આપણે આપણા સેલ્ફને નીચું સમજવાનું જ નથી. પહેલી વાત તો આ ચીજ તમારા મગજમાં નાખી દો કે જ્યાં મોટાઓ પાણી પીએ છે ત્યાં આપણે પાણી પી શકશું. અને બરોબર. આ એટીટ્યુડ હશે તો તમે માર્કેટમાંથી પૈસા ઘરે લઈ જવાના છો. પણ અગર આ એટીટ્યુડ નથી તો યુ કેનોટ ડુ એનીથિંગ. સો આ બે જે પ્રાણી છે, ધ બુલ એન્ડ ધ બેર. ઓકે, આ બુલ શું કામ કહેવાય છે? બુલ એટલે શું કે એની પાસે સિંગડા છે. ઓકે, અને મોસ્ટ ઓફ ધ ટાઈમ જ્યારે સિંગડા વાળું પ્રાણી હોય છે ને તો ઈ કોઈ પણ ચીજને આમ એના સિંગડાથી ઊંચું ઉડાવી રહ્યો છે. એટલે જ્યારે પ્રાઇઝ ઉપર જઈ રહ્યું છે, એટલે ઉડે છે, ઉપર જઈ રહ્યું છે, ત્યારે એને બુલ કહેવાય છે. ઓકે, બરોબર. અને બેર શું કામ કહેવાય છે? હવે બેર જે પ્રાણી છે એ એકદમ મોટું, એની સાઈઝ બહુ મોટી છે. તો જ્યારે એને કોઈ પણ પ્રાણીને એટેક કરવું છે તો ઈ ઉભો થઈને આખો ને આખું એનું વેટ છે, ઓકે, 200 કિલોની ઉપરનું વેટ છે, ઈ કોઈની ઉપર ફેંકી દે છે. એટલે ઓલો જે ભાઈ છે, જે પણ પ્રાણી છે, એ દબાઈ જાય છે. એટલે જ્યારે બેરની વાત કરીએ છીએ, ધેટ મીન્સ ધ માર્કેટ ઇઝ ગોઈંગ ડાઉન. એટલે જ્યારે માર્કેટ નીચે જતી હોય તો એને કહેવામાં આવે છે કે ઈ બેરના ગ્રીપમાં છે. ઓકે, તો નીચે જવા માટે બેર યુઝ થાય છે, ઉપર જવા માટે બુલ યુઝ થાય છે. સિમ્પલ ટુ અન્ડરસ્ટેન્ડ. બરોબર. પણ અહીંયા એક આપણું ત્રીજું પ્રાણી જોઈ રહ્યા છે, વિચ ઇઝ ટર્ટલ. આ આપણો લોગો છે, એ શેના માટે છે? ટર્ટલ એક એવો પ્રાણી છે જે સૌથી વધારે જીવે છે આ યુનિવર્સમાં. એટલે અર્થમાં સૌથી વધારેમાં વધારે જીવવાવાળો પ્રાણી આ ટર્ટલ છે. ઓકે, આ લગભગ 150 થી 200 વર્ષ જીવી શકે છે. બરોબર. અને એના હિસાબે આપણે આના જેવું બનવું છે કે આપણે માર્કેટમાં જ્યારેથી એન્ટ્રી મારીએ છીએ ત્યારથી આપણે મેક્સિમમ વર્ષો આપણે આની અંદર જીવવું છે અને એમાંથી પૈસા ઉચકવા છે. આર યુ એબલ ટુ ફોલો મી? સો ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. અને આ ચીજને તમે ક્લિયરલી દિમાગમાં નાખી દેશો, ઓકે, માર્કેટ ચાલુ હોય છે મંડે ટુ ફ્રાઈડે. શનિવારે કોમોડિટી માર્કેટ અને ફોરેક્સ માર્કેટ ચાલુ હોય છે. ફોરેક્સ માર્કેટ એટલે જે ફોરેનની માર્કેટ છે, જે ડોલર અને યુરોની માર્કેટ છે, એ પણ ચાલુ હોય છે. અને કમોડિટી એટલે ગોલ્ડ, સિલ્વર, એ બધું પણ આપણે આમાં શીખી શકશું અને આમાં આપણે ટ્રેડ કરી શકીએ છીએ. ઓકે, સો આપણે જે શીખવાના છે એ બધી ચીજમાં યુઝ થઈ શકે. આપણે ઇક્વિટીમાં યુઝ કરી શકશું, આપણે કમોડિટીમાં યુઝ કરી શકશું અને આપણે ફોરેક્સમાં પણ યુઝ કરી શકીએ છીએ. ઓકે, સો તમારું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આજે હું તમને કહું છું ઇઝ તમારું પર્પસ. તમે અહીંયા શું કામ આવી રહ્યા છો? સો તમને ઇન્વેસ્ટમેન્ટ કરવું છે કે તમે ટ્રેડિંગ કરવું છે? ફૂલ ટાઈમ ટ્રેડર બનવું છે કે પાર્ટ ટાઈમ ટ્રેડર બનવું છે? એ તમારા સેલ્ફને તમને આન્સર આપવાનો છે. એ તમારા સેલ્ફને તમને આન્સર આપવાનું છે. અને આ આન્સરનો જવાબ તમારી ચોપડીમાં તમે લખો. આજનો એને ડેટ લખો, આજનો એનો ટાઈમ લખી નાખો. અને આ તમને હંમેશા દિમાગમાં રાખવું છે કે હું આ જે શીખી રહ્યો છું મારા ફ્યુચર માટે, નેક્સ્ટ 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, 25 વર્ષ, જ્યાં સુધી હું જીવતો હોઈશ ત્યાં સુધી આ ચીજ મને પરમનન્ટલી કામ આવવાની છે. તમને સાયકલ આવડે છે? આવડે છે. રાઈટ. તો જ્યારે તમે નવા સાયકલ શીખેલા ત્યારે તમને ડર લાગતો હતો? લાગતો તો. કેટલી વાર પડેલા સાયકલ પર? ઘણી વાર પડ્યો છું. ઘણી વાર પડ્યા છો. ઘણી વાર પડ્યો છું. રાઈટ. પણ હવે જ્યારે તમને સાયકલ આવડી ગઈ છે ત્યારે તમે પડો છો? ના. હવે ડર લાગે છે? ના. તો આ પણ માર્કેટ જે આપણે નવું શીખી રહ્યા છે, ઓકે, એમાં ડર લાગવું જરૂરી છે.
પણ ઈ ડર નીકળી જશે જેમ જેમ તમે એને શીખતા જશો. એટલે જ્યારે આપણે કખ ગગ શીખેલા ત્યારે આપણને નહીં આવડતું, તો અત્યારે આપણને આવડે છે, રાઈટ? એટલે હવે કેટલી ઈઝી થઈ ગયું. જ્યારે આપણે નથી શીખતા ત્યારે આપણને તકલીફ છે, પણ એકવાર આપણે શીખીએ છીએ, સ્ટાર્ટિંગમાં તકલીફ થાય છે, સમજવાની ડિફિકલ્ટી આવશે, પણ નોટ અ પ્રોબ્લેમ. ઓકે, હું અહીંયા છું, તમે ક્વેશ્ચન્સ કમ્પલસરી પૂછતા રહેજો જે ચીજ ના સમજ પડે, અને આઈ વિલ બી ટ્રાઇંગ ટુ આન્સર ઇન ધ બેસ્ટ ઓફ માય એબિલિટી. એટલે હું જેટલું બને એટલું સિમ્પલ લેંગ્વેજ યુઝ કરીને હું તમને શીખવાડવાની કોશિશ કરીશ, રાઈટ? તો આ પર્પસ તમારું ઇમ્પોર્ટન્ટ છે, અને આ ચીજ માટે આપણે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આ ચીજ આપણે પરમેનન્ટલી આપણા દિમાગમાં નાખીએ છીએ. સો વાય ડુ વી નીડ ટુ ઇન્વેસ્ટ મની ઇન ધ સ્ટોક માર્કેટ? એટલે આપણે સ્ટોક માર્કેટમાં પૈસા શું કામ નાખીએ છીએ? કારણ કે આપણે જોઈએ છે કે બધા પ્રોફેશન વાળા, ડોક્ટર હોય છે, બિઝનેસમેન હોય છે, કોઈ નોકરી કરવા વાળો માણસ છે, રાઈટ? કોઈ સ્ટુડન્ટ છે, કોઈ હાઉસવાઈફ છે, કોઈ રિટાયર પર્સન છે, બધા જણ માર્કેટમાં આવે છે. હવે તમે 8 કલાક 10 કલાકની મહેનત કરીને તમે પૈસા કમાવો છો, અને પછી તમે માર્કેટમાં આવો છો, યસ ઓર નો? પણ આ માર્કેટ શું કામ, ઈ વધારે ઇમ્પોર્ટન્ટ છે. બધા કહે છે પૈસા કમાવા છે, પણ કેટલા જણ તમને ખબર છે, તમારા સર્કલમાં પણ હશે, જે આ માર્કેટને ઇવન શીખવાની કોશિશ કરે છે? સો તમે એક ચીજ તો સમજો કે માર્કેટમાં શીખવા વાળા માણસ નથી, બધાને રેડીમેડ ટીપ જોઈએ છે, બધાને ઓવરનાઇટ કરોડપતિ બનવું છે, અને બધા જણ ઝુંઝુનવાલાની વાતો કરે. આપણા ઇન્ડિયાનો વન ઓફ ધ બેસ્ટ ઇન્વેસ્ટર્સ જેને કહેવાય છે, ઓકે, બધા જણ એની વાતો કરતા હોય, પણ એના જેટલી મહેનત કોઈને નથી કરી, એના જેટલું શીખવું કોઈને નથી, અને બધાને શોર્ટકટ અપનાવવું છે. તો પોસિબલ છે? શીખવાનું નથી અને તમને એમને સાયકલ ચલાવતા આવડી જાય? સો જે પણ પૈસા તમે જે બનાવો છો, જે કમાવો છો, એમાંથી પાર્ટ તમે ઇન્વેસ્ટ કરવા માંગો છો. ઘણા જણ તો એના માટે ઇન્વેસ્ટ કરે છે કારણ કે ટેક્સનું સ્ટ્રક્ચર છે, એ ટેક્સ બચાવવા માટે પણ માણસો આમાં ઇન્વેસ્ટ કરતા હોય છે, અને ઇટ ઇઝ અ ફેક્ટ. ઓકે, એટલે કોઈ પણ હિસાબે આ એક એવી રસ્તો છે જ્યાં તમે તમારા જે પૈસા છે એને ગ્રો કરવા માટે, બીજાના બિઝનેસમાં એન્ટ્રી મારવા માટે તમે એકચ્યુઅલીમાં તમે બીજાના બિઝનેસના ભાગીદાર બની રહ્યા છો જ્યારે તમે ઇન્વેસ્ટ કરો છો. ઓકે, અને એટલા માટે આ બિઝનેસ બધાને સારું લાગે છે. પણ તમે કેવા બિઝનેસમાં તમે એન્ટ્રી મારી શકો છો? જે બિઝનેસ સારું હોય, રાઈટ? જે બિઝનેસ 5 વર્ષ 10 વર્ષ 15 વર્ષ 20 વર્ષ ચાલે એવા બિઝનેસમાં તમે એન્ટ્રી મારવા માંગશો? યસ ઓર નો? હવે હું તમને કહું કે હું તમને નવો બિઝનેસ આપું છું, અને પેજરનો બિઝનેસ હમણાં તમને આપું છું, અને તમને સસ્તામાં સસ્તા ભાવમાં આપીશ, તમે એ બિઝનેસ ખરીદશો? પેજર, તમને ખબર છે ઘણો વર્ષો પહેલા પેજર આવેલા, આટલા નાના નાના ડિવાઇસ આવેલા, ત્યાં ખાલી મેસેજ આવતા હતા, તો ધેટ વોઝ ટેકનિકલી કોલ એઝ અ પેજર, ત્યાં તમે મેસેજ મૂકી શકતા. અત્યારે તમને હું એકદમ સસ્તાના ભાવમાં, તમે ખાલી 1000 રૂપિયા આપો, હું તમને આ બિઝનેસ આખું ને આખું આપી દઉં, તો તમે એ બિઝનેસ લેશો? નહીં લઈએ. શું કામ નહીં લેશો? કારણ કે ચાલતું નથી. રાઈટ. તો આ ચીજ વધારે ઇમ્પોર્ટન્ટ છે કે જે બિઝનેસ ચાલવાનું છે, જે બિઝનેસ નિયર ફ્યુચરનું છે, એવા બિઝનેસમાં આપણે પૈસા ઇન્વેસ્ટ કરવા છે, નહીં કે એવા બિઝનેસમાં જે બિઝનેસ ચાલવાનું નથી, કે જે ચાલતું જ નથી. તો માણસો અહીંયા આવે છે અને પોતાના પૈસા અહીંયા સેવ કરવાની કોશિશ કરે છે. તકલીફ શું થાય છે કે તમે તમારા બેંકમાં પૈસા મૂકો, તો એ બેંકના પૈસામાં તમને બેંક વાળો ઇન્ટરેસ્ટ આપે છે, રાઈટ?
પણ 1 વર્ષ પછી તમને એવું નથી લાગતું કે તમને જે પૈસા મળે છે ઇન્ટરેસ્ટ સાથે એ પણ પૂરા નથી થતા? કારણ કે 1 વર્ષ પછી તમે જે આઈટમ બાય કરવા જાઓ છો એની કિંમત વધી જાય છે. તો ઈ જે છે એને કહેવાય છે ઇન્ફ્લેશન. હવે જે ચીજ તમે, એક સિમ્પલ એક્ઝામ્પલ આપું છું. એક પેટ્રોલ છે, અત્યારે પેટ્રોલ સપોઝ 75 રૂપીસનું પેટ્રોલ છે. તો તમને શું લાગે છે કે 1 વર્ષ પછી આ 75 રૂપીસના વધશે કે ઓછા થશે? વધશે, ઘટશે નહીં. વધશે, રાઈટ? મોસ્ટ ઓફ ધ ટાઈમ ઓકે વધે છે, ઓછું નથી થતું. બરોબર. ઓકે, અને બહુ ઇમ્પોર્ટન્ટ છે તમે આ ચીજ સમજો કે જ્યારે ભાવો વધે છે તો તમારી જે કિંમત છે, તમારી જે કમાઈ છે, ઓકે, એનો વેલ્યુ ઓછી થાય છે, વધતી નથી. તમને બેંક વાળો ઇન્ટરેસ્ટ પણ આપે છે, પણ એ ઇન્ટરેસ્ટ ને જોડીને પણ એ આઈટમ તમે ખરીદી નથી શકતા. બરોબર છે. બરોબર? એટલે ઈ જે ડિફરન્સ છે, બેની વચમાંનો જે ડિફરન્સ છે એને કહેવાય છે ઇન્ફ્લેશન. ઓકે, અને ભાવ તો વધવાના જ છે ફોર શ્યોર. હવે કઈ રીતે તમે તમારા જે સેવિંગ છે એને કઈ રીતે તમે એને ગ્રો કરવાનો ચાન્સ આપી શકો છો? એટલા માટે માણસો એવી બિઝનેસમાં પૈસા નાખવા માંગે છે જ્યાં ગ્રોથ મળે, જે ઇન્ફ્લેશનને બીટ કરી શકે, કે તમને તમારા પૈસા બેંક વાળાથી વધારે પૈસામાં તમને વધારે પૈસા મળી શકે એવામાં તમે બિઝનેસ નું અન્ડરસ્ટેન્ડિંગ લઈ. એટલે તમે ઇન્ફ્લેશનને કઈ રીતે બીટ કરી શકો છો? તો તમે જે પૈસા રોકો છો, જે પૈસા આમાં ઇન્વેસ્ટ કરો છો, અગર સારી કંપનીમાં ઇન્વેસ્ટ કર્યા હશે તો ઈ કંપની પ્રોફિટેબલ થશે તો તમારો શેરનો ભાવ ઉપર વધશે કે નહીં વધશે? વધશે, રાઈટ? તો ઈ પોઈન્ટ ઓફ વ્યૂ થી આપણે ઈ ઇન્ફ્લેશનને આપણે બીટ કરી શકીએ છીએ. પણ માણસો શું થાય છે, માણસોને ડર લાગે છે કે માર્કેટ તો બહુ ડેન્જરસ છે, ઉપર નીચે બહુ થાય છે. યસ, ઉપર નીચે થાય છે, આ જ એનું કેરેક્ટરિસ્ટિક છે, એની ફિતરત છે. પણ આજ આપણે શીખી રહ્યા છે આજે, અને ઈ જ આપણને આગળ લઈ જવાનું છે. તો હવે શું થાય છે કે માર્કેટમાં માણસો આવે છે નહીં સમજ્યા વગર, નહીં વિચાર્યા વગર, એ લોકો નહીં શીખ્યા વગર એ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરે છે, અને ઈ ઇન્વેસ્ટમેન્ટ જ્યારે એમનું નીચે જાય છે, ઓકે, એમના પૈસા ઓછા થાય છે, તો માણસોને ડર લાગવાનું સ્ટાર્ટ થાય છે. એટલે એ લોકો વિચાર કરે કે એની કરતા તો મ્યુચ્યુઅલ ફંડ સારું. પણ તમે વિચાર કરો, મ્યુચ્યુઅલ ફંડના પણ એક એડવર્ટાઇઝમેન્ટમાં એક લાઈન બોલાય છે. એ તમને ખબર છે કઈ લાઈન છે? કે મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ આર સબ્જેક્ટ ટુ માર્કેટ રિસ્ક. પ્લીઝ રીડ ધ ડોક્યુમેન્ટ, ઓફર ડોક્યુમેન્ટ બિફોર ઇન્વેસ્ટિંગ. એનો મતલબ શું થયો? કે મ્યુચ્યુઅલ ફંડનું નિવેશ માર્કેટની અધીન છે. એટલે તમે સંભાળીને વિચાર કરીને, અપ એન્ડ ડાઉન જશે માર્કેટ તો એ લોકોને તમે બ્લેમ નહીં કરશો. ઈ પોઈન્ટ ઓફ વ્યૂ થી તમે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરો. તો એ લોકોએ તો હાથ ઉપર કરી નાખ્યા કે ભાઈ તમારા પૈસા છે, ઉપર જશે નીચે જશે, અમે અમારા હિસાબે બેસ્ટ કામ કરશું, પણ પોસિબલ છે કે નુકસાન થઈ શકે છે. હવે તમે વિચાર કરો, આ નુકસાન તમે લેવા તૈયાર છો મ્યુચ્યુઅલ ફંડમાં, પણ તમે શીખવા નથી તૈયાર માર્કેટના પોઈન્ટ ઓફ વ્યૂથી. ઓકે, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણે માર્કેટને શીખવું છે. અને તમે પોતાનું મ્યુચ્યુઅલ ફંડ તમે ચલાવો, એમાંથી તમે રાઈટ તરીકે સે અંદર બહાર કરશો. એટલે જનરલી બાય નીચે કરવાનું છે, ઉપર વેચવાનું છે. that is the basic idea. okay, so generally જ્યારે માર્કેટમાં માણસ આવે છે તો કહેવાય છે કે
goal however is to beat the banks. એટલે બેંક જે ટકાવારી આપે છે એને આપણે બીટ કરવાનું છે, સો ધેટ આપણું જે ઇન્ફ્લેશનનું જે મારામારી છે, ઓકે, ઈ ઇન્ફ્લેશનની મારામારી આપણે એમાંથી બહાર નીકળી શકીએ. એટલા માટે આપણને આ માર્કેટમાં નિવેશ કરવું છે. ઓકે, બટ જ્યારે રિટાયરમેન્ટ થાય છે, આપણે થાકીએ છીએ, રિટાયર થઈએ છીએ, અમુક વર્ષ પછી ના પાડી દેવામાં આવે છે કે બોસ હવે તમે નોકરી પર નહીં આવતા, ત્યારે આપણા મેડિકલના બિલ્સ, આપણી ટ્રીટમેન્ટ દિવસ બાય દિવસ મોંઘી થતી જાય છે. જેમ જેમ આપણી ઉંમર વધે છે એમ એમ આ બધી ચીજ મોંઘી થતી જાય છે. અને ડેફિનેટલી બધી ચીજના ભાવ વધે છે, ખાવા પીવાના ભાવ વધે છે, બધી ચીજના ભાવ વધે છે. તો આપણા જે પૈસા છે એને આપણે કઈ રીતે નિવેશ કરશું કે જેના લીધે આપણને પ્રાઇસ ઉપર જઈ શકે. એટલા માટે આપણા જે પૈસા છે આપણા માટે મહેનત કરે અને આપણને એડવાન્ટેજ આપે, એ જ આપણને વિચાર કરવાનો છે when we are coming in the market. ધ્યાન આવે છે તમને? આવે છે. રાઈટ. સો માણસો આવીને કહે છે બોસ સ્ટોક માર્કેટ તો બહુ રિસ્કી છે, ક્યારેક ઉપર જાય છે ક્યારેક નીચે જાય છે, ને બહુ બધા માણસોએ પૈસા તોડ્યા છે એમાં. પણ તમે વિચાર કરો શું કામ તોડે છે? કારણ કે એ લોકોને શીખવું નથી, એ લોકોને બધી ચીજ રેડીમેડ જોઈએ છે. 2 મિનિટ નૂડલ વાળું કાર્યક્રમ છે કે પાણીમાં નાખ્યું, જમવાનું રેડી થઈ ગયું 2 મિનિટની અંદર. પણ વિચાર કરો, ઈ જમવાનું પેટ ભરે છે, પૌષ્ટિક છે? તો જ્યારે માર્કેટમાં માણસ આવે છે ત્યારે ઇન્સ્ટન્ટ પૈસા કમાવા છે, પણ ઈ જે ઇન્સ્ટન્ટ પૈસા કમાવા છે ઈ રાઈટ તરીકો છે? તમે એને સમજ્યા છો કે શું કરી રહ્યો છે માર્કેટ? એની બદલે માણસ આવીને કૂદી પડે છે. કોઈ કીધું કે ભાઈ કોઈ ન્યૂઝપેપર લખ્યું કે આમ આમ થવાનું છે, એટલે માણસ કે ભાઈ આ તો બહુ સારું છે, લઈ લો. અને એવી રીતે માણસો નિવેશ કરે છે સમજ્યા વગર કે બિઝનેસ સારો છે ખરાબ છે. કોકે લખ્યું એટલે કાલે ઉઠીને તમે લખી શકશો, કોઈ પર્ટિક્યુલર સ્ટોકનું એનાલિસિસ કરીને તમે એક લખી શકશો અને તમે કોઈને કહો કે ભાઈ આ ચીજ આવી રીતે ચાલવાની છે અને એ ચાલશે તો તમને ખુશ થશો કે નહીં થશો? તો જે લખવાનો માણસ છે એ તમારા ને મારા જેવા છે. ઓકે, એ લોકો શીખ્યા છે અને એના પોઈન્ટ ઓફ વ્યૂ થી એ લોકો લખે છે અને ધેટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ઓકે, જસ્ટ 2 મિનિટ મને આપજો. ભલે. ઓકે, સો આપણે ડર લાગે કારણ કે બધા માણસ એક જ ચીજ કે બોસ સ્ટોક માર્કેટમાં બહુ જ ગડબડ છે, આમાં કોઈ પૈસા નથી કમાતું. નથી કમાતું નહીં, એ લોકો નથી કમાયા એટલા માટે તમને કહેવામાં આવે છે. જે માણસ કમાતું હોય ને એ લોકો કોઈ દિવસ નહીં બોલશે કે સ્ટોક માર્કેટ ખરાબ છે, કારણ કે એનો તો બિઝનેસ છે, એ તો એમાંથી પૈસા કાઢી રહ્યો છે. સો આ ચીજ ઇમ્પોર્ટન્ટ છે સમજવાનું. તો હવે તમે આ ચીજ ખાલી જોઈને મને કહો કે જે પણ તમે જે ચાર્ટ દેખાય છે આને ચાર્ટ કહેવાય છે, જે આપણે શીખવાના છે અને આને ડીપમાં સમજવાના છે. આમાં જે પણ પ્રાઇસ દેખાય છે એ ક્યાં જઈ રહ્યું છે? ઉપર જઈ રહ્યું છે કે નીચે જઈ રહ્યું છે? નીચે જઈ રહ્યું છે. તો એટલું તો આપણને સમજમાં આવે છે કે નહીં કે પ્રાઇસ વન સાઈડ નીચે જઈ રહ્યું છે ત્યારે એને બાય નથી કરવાનું. ઓકે, અને અગર આપણું ઇન્વેસ્ટમેન્ટ હોય છે તો એકવાર માટે એમાંથી એક્ઝિટ કરવું જરૂરી છે. બરોબર. અગર તમે ફસાઈ જાઓ તો તમારું કેપિટલ આખું ને આખું વાઇપ આઉટ થઈ શકે છે. ડુ યુ અન્ડરસ્ટેન્ડ ધીસ? એટલે આ જે પ્રાઇસ છે અત્યારે તમે જોઈ શકો છો 145 રૂપીસ પર હતું, બરોબર, અને અત્યારે 40 રૂપિયા પર છે. બરોબર છે. તો તમારું જે કેપિટલ છે, તમારી જે મૂડી છે, એ ધોવાઈ નહીં જશે? ધોવાઈ જાય. તો આ એક સિસ્ટમ છે જેને અમે લોકો સ્ટોપ લોસ કહીએ છીએ. ઓકે, એ સ્ટોપ લોસ એના માટે રાખેલું છે કે એક લેવલની નીચે જશે તો અમે જે પણ ટ્રેડિંગમાં તો જે પણ ઇન્વેસ્ટમેન્ટમાં અમે જે સ્ટોક લીધો છે
એમાંથી અમે એક્ઝિટ કરી લેશું અને અમારું જે લોસ હશે એ એકદમ નાનું હશે, સો દેટ નેક્સ્ટ ઓપોર્ચ્યુનિટી અમને જ્યારે મળશે ત્યારે અમે એમાં કામ કરી શકશું. અચ્છા, તમે મને કહો, તમે તમારું સપોઝ કપડાનું બિઝનેસ છે, રાઈટ? હવે એક તમારે ત્યાં એક કપડાની એક ગઠ્ઠી આવી, ઓકે, અને એ ગઠ્ઠીમાં તમે જ્યારે ચેકિંગ કર્યું ત્યારે વચમાં કંઈક મિસ્ટેક છે, ખરાબ છે, પણ ઉપરથી દેખાયું નહીં, અને તમે એ ચીજના એક્સપર્ટ છો, પણ સામેવાળાને ખબર જ નથી પડવાની કે આમાં મિસ્ટેક છે. હવે તમે આ ખબર પડી તો તમે શું કરશો? માલ રિટર્ન તમે બહાર નીકળશો કે તમે એમાંથી તમે જે પણ માલ આવી ગયો છે, ગડબડ આવી ગઈ છે, એને તમે નવો માલ લેશો? ઓલો જે તમારો જે ડીલર છે એ ડીલર કે છે કે તમને હું આનાથી સસ્તા ભાવમાં આપીશ, તમે વધારે માલ લઈ લો, તમે એ માલ લેશો? નહીં લઈએ. શું કામ નથી લેતા? કારણ કે જે માલ ખરાબ છે એ વેચાવાનું નથી. બરોબર છે. અને એવો ખરાબ માલ તમારી મૂડીને અટકાવી નાખે, તમારી મૂડીની સત્યાનાશી કરે, તો એવો માલ ઇવન તમે એવરેજ શું કામ કરશો? બરોબર છે. એટલે આ માર્કેટમાં તમે જ્યારે આવો છો ત્યારે માણસો એવરેજ કરે છે કે ભાઈ નુકસાનીમાં એવરેજ કરે છે. ચલો 100 રૂપિયા પર પહેલા માલ ખરીદ્યો અને પાછો 80 રૂપિયા ગયો તો પાછો 80 રૂપિયામાં માલ ખરીદ્યો, પછી 80 રૂપિયા વાળો માલ પાછો 60 રૂપિયા ગયો તો 60 રૂપિયામાં ખરીદ્યો, એવી રીતે કન્ટિન્યુઅસલી ખરીદી જ રાખે છે. તો તમે વિચાર કરો, 100 રૂપિયાનો માલ 60 રૂપિયા શેના માટે થયો? અગર એ માલ સારો હતો તો એ માલ નો પ્રાઇસ ઉપર જાય કે નીચે જાય? બરોબર. તો તમે એવરેજ કર્યા રાખશો તો તમને નુકસાની વધશે કે તમારી નુકસાની ઓછી થશે? વધશે. રાઈટ? તો આ એક પ્રિન્સિપલ છે પ્રોફેશનલ ટ્રેડર્સનું, પ્રોફેશનલ ઇન્વેસ્ટરનું. અગર બાય ચાન્સ કોઈ પણ એક માલ ખરાબ આવી ગયો છે અને એક લેવલની નીચે વયું જાય છે તો એક વાર માટે એક્ઝિટ કરવું જરૂરી છે. આર યુ ગેટિંગ મી? શું કામ? કારણ કે આપણી પાસે અગર મૂડી બચશે તો આપણે નવો ધંધો કરી શકશું, નવો માલ લઈ આવી શકશું. પણ આપણી પાસે મૂડી જ નહીં હશે તો ધંધો શું કરશું? બરોબર. તમને એક બીજો એક્ઝામ્પલ આપું છું. તમે કોઈ દિવસ વિચાર કરો કે તમારો જે લોકલ શાકભાજી વાળો હશે એ સવારના માલ ફ્રેશ લઈ આવે છે, બરોબર છે? ત્યારે માલ નો પ્રાઇસ કડક હશે, પણ જેમ જેમ સાંજ પડતી જશે, રાતના 8 વાગે છે ને, જે પણ એને મળે છે એને માલ ખાલી કરીને નીકળે છે અને ઘરે વયો જાય છે. કોઈ 2 રૂપિયા ઓછા આપે, 2 રૂપિયા 5 રૂપિયા ઓછા આપે તો પણ એ માલ ખાલી કરે છે, એ પાછો માલ ઘરે નથી લઈ જતો. શું કામ? કારણ કે એને ખબર છે કે બીજે દિવસે આ માલની કિંમત નથી મળવાની, આ માલ ખરાબ થઈ જશે બીજે દિવસે. એની કરતા જે પણ મહિલું ઉચકી લ્યો, પૈસા જે મૂડી અંદર આવે છે એનાથી હું બીજો માલ નવો લઈ આવીશ સવારના પોરમાં અને નવો ધંધો કરી શકીશ. યસ ઓર નો? સાચી વાત છે. તો આ ચીજ આપણા આ બિઝનેસમાં પણ લાગુ છે. અચ્છા. હું ઘડી બોલું છું કે આ આપણો બિઝનેસ છે. શું કામ? કારણ કે આપણને આ ચીજ સેમ પોઈન્ટ ઓફ વ્યૂ થી આપણને સમજવાનું છે કે આ આપણું બિઝનેસ છે અને અગર આપણે અહીંયા ટાઈમ પાસ માટે આવશું તો આ પૈસા લઈ જશે, પૈસા આપશે નહીં. બરોબર છે. તમે કોઈ પણ વિચાર કરો, કોઈ પણ બિઝનેસમેન હોય તો એ નુકસાનીમાં ધંધો કરે કે ફાયદામાં ધંધો કરે? ફાયદામાં. તો પછી આ બિઝનેસ આપણે શું કામ નુકસાનીમાં કરશું? નહીં કરાય. રાઈટ? તો આ જે નાના હું ક્લુ આપું છું તમને, ઓકે, જે એક્ઝામ્પલ હું તમને આપું છું, પ્લીઝ તમે નોટ ડાઉન તમારા નોટબુકમાં કરતા રહેજો. એટલે તમે જ્યારે ફરીથી તમારા નોટ્સ તમે વિચાર કરજો કે આવી સ્ટુપિડ જેવી મિસ્ટેક આપણે શું કામ કરવાનું? એઝ અ બિઝનેસમેન આપણે આવી મિસ્ટેક કરી શકીએ કે
પ્રાઇસ નીચે 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 જઈને આપણે એવરેજ કર્યા રાખીએ? ચલો નહીં. 1-2 વખતમાં તમને બહાર નીકળવાનો મોકો પણ મળી ગયો, પણ અગર બરોબર. એવો ટાઈમ આવ્યો જ્યાં મોકો જ નહીં આપ્યો તો શું? અને એવા કેટલાય હજારો સ્ટોક્સ છે જેણે માણસોનું આખું ને આખું કેપિટલ વાઇપ આઉટ કરી નાખ્યું છે. માણસો રડે છે કે મેં લાખ રૂપિયા ઇન્વેસ્ટ કર્યો, મેં 25 લાખ ઇન્વેસ્ટ કર્યા, મેં 50 લાખ ઇન્વેસ્ટ કર્યા, અને આજે એની કિંમત 0 છે. શું કામ? કારણ કે એ લોકો જીદમાં બેસી ગયા. એ નહીં, કાલે તો માર્કેટ ઉપર જશે ત્યારે વેચીશ, અને કાલે ક્યારે આવતું જ નથી. બરોબર. So this is what we call as a stop loss. Okay, to save the capital so that we can do new business. Simple as that. Okay, now see another example. Right, આજે 550 રૂપિયા વાળો સ્ટોક 136 rupees, 136 rupees. તો આવા તો હું કેટલાય તમને એક્ઝામ્પલ આપી શકું છું. ઓકે, હવે આ જે બે લાઈનો છે ને, આપણે એ બે લાઈનો પણ સમજશું અને શીખશું. બરોબર. કે આ જોઈ લો, એના ઉપરના એક્ઝામ્પલમાં પણ આપણે લાઈન બનાવી, આ લાઈનો છે. તો અગર ઈ લાઈનની નીચે અગર પ્રાઇસ હોય છે તો પ્રાઇસ કન્ટિન્યુઅસલી નીચે 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 જઈ રહ્યું છે. અચ્છા. દિમાગમાં રાખો કે જે આ લાઈન આપણે જે ડ્રો કરી છે, ઓકે, નીચે આ પ્રાઇસ છે. તો લાઈનની નીચે પ્રાઇસ છે તો પ્રાઇસ નીચે 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 જઈ રહ્યું છે, ઉપર નથી જતું. બરોબર. હવે બીજો એક્ઝામ્પલ લઈએ. અહીંયા પણ સેમ જ છે, આ લાઈનની નીચે જ છે અને કન્ટિન્યુઅસલી નીચે 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 જ જઈ રહ્યું છે, ઉપર નથી જતું. હવે આ જે બે લાઈન જે આપણે જે ડ્રો કરી છે, ઓકે, આ તમને શીખવાડવામાં આવશે. આને મૂવિંગ એવરેજ કહેવાય છે. બરોબર. મૂવિંગ એવરેજ એટલે જે પ્રાઇસ છે જે કન્ટિન્યુઅસલી અપ એન્ડ ડાઉન કરે છે, ઓકે, એમાંથી આ લાઈનો બનાવવામાં આવે છે. આપણે જ્યારે મૂવિંગ એવરેજ ની અંદર ડીપમાં જશું ત્યારે એની ડિટેલ્સ વધારે સમજવામાં આવશે. ઓકે, પણ એક ચીજ સમજો કે જ્યારે મૂવિંગ એવરેજ ની નીચે પ્રાઇસ હોય છે તો ઈ નીચે જાય છે. તો હવે તમે વિચાર કરો, જ્યારે મૂવિંગ એવરેજ ની ઉપર પ્રાઇસ હશે તો ઉપર જશે કે નહીં જશે? જશે. તો આટલું સિમ્પલ છે શીખવાનું. જસ્ટ ઇમેજિન કરો, આટલું સિમ્પલ સમજવામાં કેટલો સમય લાગ્યો? એક સવાલ છે અહીંયા મારો. બરોબર. તમે જેમ કહો છો કે આજે લાઈન નીચે જાય છે, બરોબર છે, ઉતરે છે, મતલબ માર્કેટમાં નીચે ઉતરે છે, તો ઈ આપણે એને કેવી રીતે સમજવાનું કે આજે કેટલું જશે? દાખલા તરીકે કે તમે અહીં એક્ઝામ્પલ આપ્યું છે, બરોબર છે, કે 136 ઉપર ઈ અટકું છે, ઓકે, તો ઈ 136 સુધી જતા હવે સમજો કે 543 ની વસ્તુ 136 ઉપર આવીને અટકી ગઈ, બરોબર છે. ઇન બિટવીન વચમાં સમજી લો કે આ એક્ઝામ્પલ તરીકે કે આપણી પાસે 543 નો માલ છે, પણ ઈ આપણે એને સમજવાનું કેવી રીતે કે ભાઈ 136 સુધી જશે કે 400 સુધી જશે કે 506 સુધી જશે? તો આપણે એને સ્ટોક પ્લસ કેવી રીતે સમજવાનું? હા, એટલે ઈ જ આપણે શીખવાના છીએ. ઓકે, આપણે આની મૂવિંગ એવરેજ જે આપણે જે મૂવિંગ એવરેજ છે એમાં પણ અલગ અલગ મૂવિંગ એવરેજ છે, ઈ આપણે સમજવાના છે. આનાથી એક લેવલ થી નીચે જશે તો આપણને જે કેન્ડલ સ્ટિક આપણે જે શીખવાના છે, જે બરોબર છે, આપણે જે ચાર્ટ, અને ચાર્ટ રીડિંગ કહેવાય. ઓકે, બરોબર. ચાર્ટ આપણને કહેશે કે હું શું કરવાનો છું નેક્સ્ટ. હા હા હા. ઓકે, એટલે જસ્ટ ટુ ગીવ યુ એન એક્ઝામ્પલ, હવે વિચાર કરો, તમારી પાસે આ લાલ કલરની કેન્ડલ છે, એને હું કેન્ડલ તરીકે બોલાવું છું, અને બીજી જે કેન્ડલ છે આ ગ્રીન કલરની કેન્ડલ છે. ઓકે, હવે ટેકનિકલી આપણે જે ચાર્ટિંગ નું જે સોફ્ટવેર છે જે આપણે હમણાં જોયું, બરાબર, ઈ ચાર્ટિંગ નું સોફ્ટવેર આ ખાલી આ બે કેન્ડલ સ્ટિક્સ થી જ બની રહ્યું છે. એટલે ધેટ મીન્સ ગ્રીન એટલે જા ટેકનિકલી, ધેટ ઇઝ
બુલ, ગ્રીન એટલે બુલ કહેવાય છે, રેડ એટલે બેર કહેવાય છે. ઓકે, આનું અન્ડરસ્ટેન્ડિંગ સમજવાનું છે કે આનું બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ આપું છું બિફોર વી એન્ડ ધ સેશન, કે અહીંયા પ્રાઇસ નીચે ચાલુ થાય છે. સપોઝ આજે પ્રાઇસ એક લેવલ પર અહીંયા ચાલુ થાય છે. ઓકે, તો પ્રાઇસ સપોઝ 100 પર છે. ઓકે, અને પ્રાઇસ વધતું જાય છે, વધતું જાય છે, વધતું જાય છે, વધતું જાય છે, અને એટ ધ એન્ડ ઓફ ધ ડે પ્રાઇસ અહીંયાની બદલે અહીંયા બંધ કરી રહ્યું છે 110 ઉપર. તો હવે મને કયો, આ પ્રાઇસ વધ્યું કે ઓછું થયું? પેલા પ્રાઇસ 100 હતું, અત્યારે 110 છે. ઓકે, બરોબર. એટલે આ જે ચીજ છે આને ગ્રીન કલરમાં રેપ્રેઝન્ટ થાય છે, અને આને કહેવાય છે બુલ કેન્ડલ ઓર પ્રાઇસ ગોઈંગ અપ. એને રિપ્રેઝન્ટેશન આવે છે ગ્રીન કલર. એટલે આપણને ઈ સમજવાનું છે કે એક્ઝેક્ટલી માર્કેટ શું કરી રહી છે. અને જ્યારે પણ તમે ગ્રીન કલરમાં જોશો તો પ્રાઇસ ઉપર ગયું છે અને બંધ ઉપર આવ્યું છે. સમજ પડી? બરોબર, હા સમજી ગયો. રાઈટ. હવે એની કમ્પેરિઝનમાં લેટ અસ અન્ડરસ્ટેન્ડ ધીસ રેડ કલર કેન્ડલ. ઓકે, હવે આ કેન્ડલ ઇઝ અ રિવર્સલ ઓફ ધ ગ્રીન. અહીંયા શું થાય છે કે પ્રાઇસ ઉપર ચાલુ થાય છે. સે પ્રાઇસ ચાલુ થયું 100, આ પ્રાઇસ ચાલુ થાય છે 100 પર. ઓકે, અને બાય ધ એન્ડ ઓફ ધ ડે ધીરે 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 કરીને પણ પ્રાઇસ નીચે આવી જાય છે અને બંધ નીચે આપે છે. પ્રાઇસ ક્યાં ચાલુ થયું? 100 પર. પ્રાઇસ ક્યાં બંધ આપ્યું? 90 પર. તો ધેટ મીન્સ આને રિપ્રેઝન્ટેશન લાલ કલરમાં આપે છે. જ્યારે માર્કેટ નીચે હશે કે પ્રાઇસ નીચે હશે, તમારો સ્ટોકનું પ્રાઇસ નીચે હશે, ત્યારે એને રિપ્રેઝન્ટેશન લાલ કલરમાં આવે છે. સિમ્પલ ટુ અન્ડરસ્ટેન્ડ? ઓકે, અને આ બે આપણા દોસ્તાર થવાના છે ફોર ધ રેસ્ટ ઓફ અવર લાઈફ. ને આની આપણને માસ્ટરી લેવાની છે કે આ બે જણ છે જે બુલ છે અને બેર છે, આ બે જણ આપણને કઈ રીતે સપોર્ટ કરશે, કઈ રીતે હેલ્પ કરશે, આની કોમ્બિનેશનમાં આપણે કઈ રીતે શું સમજી શકવાના છે, અને ચાર્ટ રીડિંગ કરતા આપણે શીખવાનું છે. ઈ પોઈન્ટ ઓફ વ્યૂ થી આપણે આ ગેમ શીખવાના છે. તો આર યુ એક્સાઇટેડ ઓન ધીસ? કે આ ખાલી બે સમજવાથી, આ બે ચીજને દોસ્તારો બનાવવાથી તમે માર્કેટનું અન્ડરસ્ટેન્ડિંગ લાવી શકશો કે પ્રાઇસ આજે ઉપર છે કે નીચે છે. એક સિમ્પલ એક્ઝામ્પલ આપું છું. હવે અહીંયા તમે નિફ્ટી જોવો છો. હવે આ ગ્રીન કલરમાં છે, રાઈટ? ઓપન ક્યાં થયું? 10999. લો ક્યાં ગયું? 10956. એનું પ્રીવિયસ ક્લોઝ ક્યાં હતું? બંધ ક્યાં હતું? 901. તો 90 કાલે ટેકનિકલી શુક્રવારે એન્ડ 901 પર થયેલું, અને અત્યારે શું ચાલી રહ્યું છે? 975, 976. તો પ્રાઇસ અહીંયા સ્ટાર્ટ થયું. ઓકે, અને એ ઉપર જઈ રહ્યું છે કે નહીં? બરોબર. આર યુ ગેટિંગ મી? હા, જોઈ રહ્યો છું. બરાબર છે. તો પ્રાઇસ ઉપર ગયું છે, ધેટ મીન્સ આ રિપ્રેઝન્ટેશન ગ્રીન કલરમાં છે. બરોબર. હવે સિમિલર ટાઈપમાં, ઓકે, આપણે આ યુએસ આઈએનઆર, આ ફોરેક્સ છે. ઓકે, હવે તમે જો પ્રીવિયસ ક્લોઝ ક્યાં હતું? 74.96, અને અત્યારે ક્યાં ચાલે છે? 96.50. ઓકે, હવે જો જ્યારે આ 74.9600 કરે છે એટલે 50 બેસિસ થી નીચે ગયું, તો આ રેડ કલરમાં કન્વર્ટ થયું કે નહીં થયું? હવે જો આ ગ્રીન કલરમાં કન્વર્ટ થયું. તમે આ જોઈ શકો છો?
હવે આ ગ્રીન અને રેડ માં જ્યારે કન્વર્ટ થાય છે ત્યારે આ મારામારી થાય છે કે કોણ જીતવાનું છે. બરોબર. Okay, that is what we have to learn and that is what we will be understanding. Okay, ક્યાં આપણને બાય કરવાનું છે કે આપણે બાય સસ્તું કરવું છે અને ઉપરમાં વેચવું છે. એટલે તમે સમજો કે તમે હોલસેલમાં ખરીદશો અને રિટેલમાં વેચશો. ફરીથી એકવાર રિપીટ કરી રહ્યો છું, તમે પણ રિપીટ કરો. તમે હોલસેલમાં ખરીદશો અને તમે રિટેલ વાળાને વેચશો. બરોબર. તો જ પૈસા મળશે. યસ ઓર નો? તો જ મળશે. સાચી વાત. રાઈટ. હવે તમે મને એક ચીજ કહો, તમને સ્વેટર લેવું છે તો તમે ઠંડીના સિઝનમાં લેશો કે ગરમીના સિઝનમાં લેશો? ઠંડીના સિઝનમાં જ લેશો. વેરી ગુડ. આ જ મેન્ટાલિટીના લીધે માણસો સ્ટોક માર્કેટમાં નથી કમાતા. બરોબર. ઠંડીના સિઝનમાં એક સિમ્પલ છે, અત્યારે તમારો વરસાદ ચાલુ છે, હવે તમે છત્રી લેવા જશો તો છત્રી મોંઘી મળશે કે સસ્તી મળશે? મોંઘી જ મળવાની છે. શું કામ મોંઘી મળે છે? કારણ કે અત્યારે શું છે કે એની સિઝન છે. અને અત્યારે બીજું શું છે ખબર છે, એક વસ્તુ એ બી છે કે અત્યારે જે તમને એની અંદર વેરાયટી ને કલેક્શન જે અત્યારે તમને જોવા મળશે ને તમને ગરમીમાં નહીં મળે. બધી વાત સાચી, પણ તમને તો આ ચીજ સમજવાનું છે કે સસ્તું માલ ક્યારે મળવાનું? સીઝન નહીં હશે ત્યારે. ઓફ સિઝનમાં. ઓફ સિઝનમાં. ઓફ સિઝનમાં એટલે તમે ગરમીના સિઝનમાં સ્વેટર ખરીદવા જશો તો તમને 50% 40% ડિસ્કાઉન્ટ મળશે કે નહીં મળશે? મળશે. મળશે. તો પછી આ હોલસેલ રેટ થયો કે નહીં થયો? થયો ને. અને પછી જ્યારે ઠંડીની સિઝન ચાલુ થશે ત્યારે માણસો બહાર નીકળશે કે ભાઈ હવે સ્વેટર લેવું છે, ત્યારે આજ તમે માલ તમે રિટેલ વાળાને વેચી શકો છો કે નથી વેચી શકતા? આરામથી. તો આ જ સાયકોલોજી અને આ જ માઇન્ડસેટ થી આપણને આ બિઝનેસમાં આવવાનું છે કે જ્યારે માલ સસ્તો હશે ત્યારે આપણે પિકઅપ કરવાનું છે અને જ્યારે માલ મોંઘો થશે ત્યારે આપણે રિટેલ વાળાને આપવાનું છે. ઓકે, એટલે જ્યારે એ લોકો આપણું એક્ઝિટ થાય છે, જ્યારે આપણે કમાઈને ઘરમાં પૈસા લાવીએ છીએ ત્યારે એ લોકો એન્ટ્રી મારે છે અને એની પછી ભાવ ધીરે 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 કરીને પાછું નીચે આવી જાય છે કારણ કે સીઝન ખતમ થઈ ગઈ. હું તમારા લેંગ્વેજમાં સમજાવી રહ્યો છું અત્યારે. અને પછી માલ સડી રહેશે કારણ કે એનો યુઝ નથી. તો એવી રીતે માર્કેટમાં પણ અલગ અલગ સાયકલ્સ છે. તો ઈ સાયકલ પણ આપણને સમજવાની છે કે કયો માલ ક્યારે આપણને સસ્તો મળે છે ત્યારે આપણે પિકઅપ કરવાનું છે. બરોબર. સમજાયું કે નહીં સમજાયું? સમજાણું. મજા આવશે કે નહીં મજા આવશે? મજા આવશે. તો હવે આ સાયકોલોજી થી, હવે આ અન્ડરસ્ટેન્ડિંગ થી કે આપણને સસ્તું માલ ખરીદવું છે અને મોંઘામાં વેચવું છે. ઇટ ઇઝ લાઈક યુ ગોઈંગ ટુ દાદર માર્કેટ. સવારના પોરમાં 4 વાગ્યામાં માર્કેટ ચાલુ થઈ જાય છે, બરોબર છે? સાચી વાત છે. ત્યાં તમે માર્કેટમાં જશો તો તમને હોલસેલ ભાવ મળશે કે રિટેલ ભાવ મળશે? હોલસેલ નો ભાવ મળશે. કરેક્ટ. અને સેમ ચીજ તમે તમારા બિલ્ડિંગની નીચે કે તમારા એરિયામાં જે પણ હશે ત્યાં તમને માલ મળશે તો એ મોંઘો મળશે કે યસ ઓર નો? મોંઘો જ મળે ને. કરેક્ટ. તો ધીસ ઇઝ વોટ માર્કેટ ઇઝ ઓલ અબાઉટ. માર્કેટ ઇઝ અબાઉટ બાઇંગ લો એન્ડ સેલિંગ હાઈ, બાઇંગ લો એન્ડ સેલિંગ હાઈ. ઓકે, તો આ ચીજ આપણને ચાર્ટ રીડિંગ આપણને સમજાવશે. આ ચીજ આપણને આપણા આ બે મિત્રો, ઓકે, ધ ગ્રીન કલર ને શું કહેવાય? ગ્રીન કલર ને શું કહેવાય છે? પ્લસ પોઝિટિવ થયું ને. આ કેન્ડલ ને શું કહેવાય છે? પ્લસ માં કહેવાય ને. પ્લસ માં, બરાબર છે. અને બુલ કેન્ડલ કહેવાય છે. અચ્છા, હા, બુલ કેન્ડલ. બરાબર. પ્લસ માં બંધ થયું એટલે ઉપરમાં બંધ થયું, બરાબર છે? બરાબર છે. એવી રીતે જ આ કેન્ડલ ને શું કહેવાય છે? આપણે તમે જેમ કીધું બેર, માઇનસ માં બંધ થયું.
માઇનસમાં કરતી. સિમ્પલ ટુ અન્ડરસ્ટેન્ડ. એટલે બરોબર. આ બે ચીજને આપણે દોસ્તાર બનાવી લેશું અને આની અન્ડરસ્ટેન્ડિંગ આપણે ઘરે લઈ જશું તો આ આપણને પૈસા બરોબર. બનાવીને આપશે કે નહીં આપશે? આપશે આપશે. સિમ્પલ. ઓકે, તો આજનો જે સેશન છે આપણે અહીંયા જ હા. બંધ કરી રહ્યા છે. આઈ હોપ કે અચ્છા. તમને સમજ પડી કે આ બિઝનેસ આપણે કઈ રીતે કરવાનો છે. બરોબર. તમને ઈ સમજ પડી કે આપણે જે ચાર્ટ ટ્રેડિંગ જે કરીએ છીએ એમાં સિમ્પલ ટૂલ યુઝ કર્યું આપણે. ઓકે, બે જે લાઈન બનાવી એને જે મૂવિંગ એવરેજની લાઈન કહેવાય છે, ઈ લાઈન આપણને કેવી રીતે હેલ્પ કરી શકશે સમજવા માટે કે પ્રાઇસ જે છે ઉપર છે કે નીચે છે. બરોબર. અને એના બેસિસ પર આપણે આગળ જે શીખવાના છે, ઓકે, ઇટ વિલ બીકમ મચ મોર ઈઝી. એટલે જે તમારી માઇન્ડસેટ છે કે ઠંડીના સિઝનમાં હવે સ્વેટર નથી ખરીદવાનું, ઓફ સિઝનમાં ખરીદવાનું છે, ત્યારે જઈને તમે પૈસા બચાવશો અને ત્યારે જઈને તમે હોલસેલમાં પ્રાઇસમાં ખરીદશો અને ત્યારે જઈને તમે રિટેલ વાળાને વેચવાના છો. અને તમારા ઘરમાં પૈસા ત્યારે આવશે જ્યારે આ મેન્ટાલિટી ને આ નજરિયો, આ અન્ડરસ્ટેન્ડિંગ આ માર્કેટમાં તમે લઈ આવવાના છો. બરોબર છે. જ્યારે દુનિયા બધી અંદર ઘૂસી જશે ત્યારે આપણને ડરવાનું છે. બરોબર. ઓકે, અમે કહીએ કે જ્યારે આખી દુનિયા ઘૂસે ને ત્યારે અમે અમારું પ્રોફિટ બુકિંગ કરવાનું સ્ટાર્ટ કરી નાખીએ. બરોબર છે. અને અમે ચૂપચાપ બેઠા રહીએ કારણ કે ઈ સાયકલના ટોપ એન્ડ પર માણસો ખરીદે છે. સાચી વાત છે. અને સાયકલના પોઈન્ટ ઓફ વ્યૂ થી ધીરે 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 કરીને પાછું નીચે આવે ને આવે છે. તો અમે નીચેમાં ખરીદવા માટે વેટ કરીએ છીએ અને પછી ઉપરમાં આપી દેશું, વેચીએ છીએ. અને ઘણીવાર તો એવું પણ કરી શકીએ છીએ કે ઉપરમાં અમે એઝ અ પ્રોફેશનલ અમે પહેલા વેચી નાખીએ છીએ માલ. કેવી રીતે હું તમને સમજાવું. તમે વિધાઉટ પૈસાનો તમે ધંધો કરી શકો. બરોબર. પૂછો મને કેવી રીતે. 1 રૂપિયો તમે ઇન્વેસ્ટ નહીં કરતા તો પણ તમે ધંધો કરી શકો. પોસિબલ છે? હું તમને સમજાવું કઈ રીતે તમે ધંધો કરી શકો. તમારા બિલ્ડિંગમાં તમારી આજુબાજુમાં તમે કેટલા બધા જણને ઓળખતા હશો? યસ ઓર નો? ઘણાને. બરાબર. બધાને કંઈક ને કંઈક સામાન જોતું હોય છે અને કોઈને ઈચ્છા નથી થતી કે હું દાદરની માર્કેટમાં જાઉં. સિમ્પલ છે. બરોબર. હવે તમે કહો કે ભાઈ તમે આ ચીજ હું લઈને આપું છું તમને અને એની કિંમત છે સે 5 રૂપિયા. એક એક્ઝામ્પલ લઈએ છીએ. બરાબર. તો ઓલા કે યાર મારા માટે લેતો હોજો ને. કેટલા લેવું? તો મારા માટે 5 પીસ લેજે. ઓકે, બરાબર છે. હવે એવી રીતે તમે 2 માણસ 3 માણસ 5 માણસની પાસેથી 2 5 પીસનો ઓર્ડર લઈ લીધો. એટલે તમે ઇનડાયરેક્ટલી ડાયરેક્ટલી તમે માલ તો વેચી નાખ્યો 5 રૂપિયામાં. રાઈટ? બરોબર. હવે તમે સવારના પોરમાં દાદર માર્કેટ જાઓ છો. હવે તમારા દિમાગમાં શું છે? 5 રૂપિયામાં માલ વેચાયો છે. હવે સસ્તામાં ક્યાં ગોતું? બરોબર. તમે સામેવાળા સાથે બાર્ગેન કરશો કે નહીં કરશો? કરીશું ને. તમે સસ્તામાં માલ ગોતશો કે નહીં ગોતશો? ગોતીશું. તો જ્યારે સપોઝ તમને ઈ જ માલ તમને 4 રૂપિયામાં મળ્યો તો તમારો 1 રૂપિયાનો ફાયદો થયો કે નહીં? થયો ને. તો ધેટ મીન્સ આ જે અન્ડરસ્ટેન્ડિંગ છે, આ જે સિસ્ટમ છે, એમાં તમે શું કર્યું? યુ હેવ સોલ્ડ ફર્સ્ટ. એટલે તમે પહેલા માલ વેચી નાખ્યો અને તમે યુ આર બાઇંગ ટુ કવર. બાઇંગ ટુ કવર એટલે તમે નીચેમાં માલ ખરીદો છો. તમે ઉપરમાં માલ વેચી નાખો અને પછી નીચેમાં માલ ખરીદો છો. એને શોર્ટ સેલ કહેવાય છે યા તો સેલ ફર્સ્ટ કહેવાય છે. ઓકે, અને આ પોસિબલ છે માર્કેટમાં. યુ કેન સેલ. તમારી પાસે માલ નથી તો પણ તમને સેલ કરવા આપે છે. બધી સ્ક્રિપ્ટ નહીં પણ મેજોરિટી ઓફ ધ સ્ક્રિપ્ટ તમે પેલા માલ જ્યારે માર્કેટ નીચે જાય છે, જ્યારે સ્ક્રિપ્ટ નીચે જાય છે,
આપણે સવારના પોરમાં માલ વેચી નાખીએ છીએ અને આપણને પ્રોફિટ મળે છે ત્યારે આપણે બહાર નીકળી જઈએ છીએ. જ્યારે માણસ શું વિચાર કરે છે, મારે તો ખરીદવાનું છે, એ લોકો ખરીદવાનું વિચાર કરીએ છે અને આપણે જોઈએ છે કે માર્કેટ તો નીચે જઈ રહી છે, તો હું પેલા માલ વેચું અને નીચેમાં ખરીદું. હવે આવશે કે નહીં મજા? હવે વિચાર કરો, એક અલગ ટાઈપનું માઇન્ડસેટ, એક અલગ ટાઈપનો ધંધો જે આપણે રેગ્યુલર બિઝનેસમાં કરી શકીએ છીએ, આ બિઝનેસમાં પણ પોસિબલ છે. પણ મોસ્ટ ઓફ ધ ટાઈમ, ઓકે, મોસ્ટ ઓફ ધ ટાઈમ માણસોને આ નોલેજ જ, બરોબર, એક ચીજ છે કે જ્યારે તમે માલ સવારના વેચો છો તો યુ હેવ ટુ કમ્પલસરી સ્ક્વેર ઓફ ધ પોઝિશન, એટલે સ્ક્વેર ઓફ એટલે તમને વેચ્યું છે એટલો માલ તમને ખરીદી લેવો પડશે 3:15 વાગે, 3:30 વાગે પહેલા. એ તમે ઘરે ના લઈ શકશો, ઘરે ના લઈ જશો. આર યુ ગેટિંગ મી? એટલે અગર પહેલી વાર તમારી પાસે માલ છે જ નહીં, પણ તો પણ આ આઈટમ નીચે જઈ રહી છે, આપણે શીખશું કે ક્યારે આઈટમ નીચે જઈ રહી છે અને આપણે જોઈએ છે કે આ આઈટમ નીચે જઈ રહી છે, તો આપણે પહેલા માલ વેચી શકશું અને જેમ આ પ્રાઇસ નીચે જશે આપણે ખરીદી શકીશું. હવે જરૂરી નથી કે આખો દિવસ બેસવાનું છે. ઘણી વાર તો એવું થયું છે કે મેં 1 મિનિટમાં સ્ક્વેર ઓફ કરી નાખ્યું છે. કેટલી મિનિટમાં? 1 મિનિટમાં. ક્યારેક એવું થયું છે કે મેં 3 મિનિટમાં સ્ક્વેર ઓફ કર્યું છે. મેં વેચ્યું અને 3 મિનિટમાં મારો ટાર્ગેટ આવ્યો, આઈ એમ આઉટ. તો 3 મિનિટમાં પણ પૈસા અહીંયા માર્કેટમાં પૈસા બનવામાં આવે છે. તો ઇઝ ઇટ નોટ વન્ડરફુલ? સારું વસ્તુ છે, રાઈટ? એટલે આ એક નવી કોન્સેપ્ટ તમે શીખ્યા કે નહીં શીખ્યા? શીખો, રાઈટ? તો સેલ ફર્સ્ટ અને બાય ટુ કવર, આને શું કહેવાય? સેલ ફર્સ્ટ એન્ડ બાય ટુ કવર. ઓકે, તમે તમારી પ્લીઝ ચોપડીમાં લખજો. ઓકે, આને સેલ ફર્સ્ટ કહેવાય. અને જ્યારે આ સેલ ફર્સ્ટ કરવું હોય કે પહેલા આપણે વેચવું હોય તો એનામાં જ્યારે આપણે ડીપમાં અંદર જશું એને કહેવાય છે સેમ, SAM. SAM નો ફૂલ ફોર્મ છે સેલ અગેન્સ્ટ માર્જિન. સેલ અગેન્સ્ટ માર્જિન. માર્જિન. હા, એટલે જે તમારી પાસે જે પૈસા તમે તમારા બ્રોકરની પાસે મૂક્યા છે એના ઉપર તમને, એના પેઠે, આપણે ગુજરાતીમાં કહેવાય, એના પેઠે તમને આ માલ વેચવાની પરમિશન આપે છે. અચ્છા. જ્યાં સુધી ઈ ટીક માર્ક નહીં કરશો ને ત્યાં સુધી વેચવા નહીં આપે. એટલે તમને બ્રોકરને ઇનડાયરેક્ટલી ઇન્ફોર્મ કરવું પડે છે, ત્યાં ટીક માર્ક કરવું પડે, SAM, સેલ અગેન્સ્ટ માર્જિન. એનો એક નાનો વિન્ડો હોય છે, એને વિન્ડોને ટીક માર્ક કરો અને તમને વેચવા આપશે. બરોબર. અને તમે એને 3:30 વાગે પહેલા એનામાંથી એક્ઝિટ કરી નાખવાનું છે. જે પણ પૈસા તમે ઇન્ટ્રાડે માં કમાઓ છો એ બધા પૈસા તમારા બ્રોકરેજ છોડી. બરોબર, સમજ પડી? સમજી ગયો. રાઈટ? સો આઈ હોપ આઈ વોઝ એબલ ટુ ગીવ યુ વેલ્યુ એન્ડ સમ ન્યૂ લર્નિંગ. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ એપિસોડમાં મળશું. ઓકે, અને નેક્સ્ટ એપિસોડમાં we will continue the journey of learning something new. ઓકે, તો ઇન બિટવીનમાં એક સ્મોલ એક્સરસાઇઝ તમને જે કરવાની છે, જે તમે શું કામ માર્કેટમાં આવ્યા છો, જેને હું વાય કહું છું. વાય આર યુ હિયર ઇન ધ માર્કેટ? એમાં તમારી પાસે જેટલા રીઝન મળે તમને, ઓકે, 2, 5, 10, 15, 20, 25, 50, મને અહીંયા આવું છે કારણ કે મને ફ્રીડમ જોઈએ છે, મને ટ્રેનની ધક્કાધુક્કીમાંથી બહાર નીકળવું છે, મને પૈસા કમાવા છે. પૈસા તો બધા કમાવા. એમાં કેટલા રીઝન્સ તમે ગોતી શકો છો જે તમને વિચાર આવી શકે છે કે આમાં હું શેના માટે આવું અને આમાંથી હું પૈસા કમાઈને શું કરી શકું.
એ બધા રીઝન બરોબર. તમે તમારી ચોપડીમાં લખી રાખો અને બરોબર. તમે એમાંથી મને એટલીસ્ટ 5 થી 10 રીઝન મને જ્યારે આપણે નેક્સ્ટ ટાઈમ મળશું ત્યારે મને કહેજો. હમ. બીકોઝ આ ચીજ ભલે. બહુ ઇમ્પોર્ટન્ટ છે કે વાય યુ આર હિયર ઇન ધ માર્કેટ. તમે આ માર્કેટમાં શું કામ એન્ટ્રી મારવા માંગો છો? પૈસા તો બધા કમાય છે. તમે અત્યારે પણ તમે પૈસા કમાવો છો જે કામ કરી રહ્યા છો, એમાં કઈ નવાઈ નથી. બટ આ માર્કેટમાં આવવાનું એક સ્પેશિયલ રીઝન જોઈએ, એક સ્પેશિયલ એટીટ્યુડ જોઈએ છે, એક સ્પેશિયલ અન્ડરસ્ટેન્ડિંગ જોઈએ છે. તો એ બધું લખો, વિચાર કરો. બરોબર. Okay, so I will see you again once again in the next episode. Okay, thank you very much for joining me. Mayur Sampath signing off.